એટલે હવે આપણે એ સદગુરુની ઉપાસનાના મારા અંગત રહસ્યો મારી રામમઢીને દ્વારે તમે પધાર્યા છો એટલે મારા કુટુંબના ગુરુનું કુટુંબ સંસારનું કુટુંબ આ બે કુટુંબમાં તફાવત માત્ર એટલો છે એકને શરીરનો સંબંધ છે અને એકને વિશ્વાસ શ્વાસનો સંબંધ છે। तो सुने भैया टूंकमा એને હું એટલા માટે કહેવા માંગુ છું અંતરપરામાં પધારજો માં સરસ્વતી કરો પ્રણામ મૂળદાસ મૂલાધારમાં ગુણપતિ ગુણ વિશ્રામ संयोग गुरु महावीर विनऊ दसे द्वार दासन पति आप छो करहूं परम उपकार भक्ति मति मांगत हूं मैं मति मंद महेश परम गुरु विश्वास छो करहूं कृपा उमेश श्रद्धा शक्ति आप छो विशंभरी मोरी मां मूलदास मां जनेता रिजो पुनहि रिजे ममता दे देवड़ना देवताओं तमने सर्वने वंदो वारंवार अनुकृपा थी आप जो मने हरि भज्यानो साथ नानपणમાં ખંભે आज हमारा रमेश भाई पेटी લઈને આવ્યા તે મને મારું બાપ પણ યાદ આવ્યું ભાઈ આવે પેટી લઈને નાનપણમાં ખંભે પેટી લઈ અને 14 વર્ષની ઉંમરેથી રામદેવ કરતો 42 વર્ષ સુધી એક ધારો રામદેવ કરતો તો ગિરનારમાં જઈને પૂછ્યું કે બધાય સંતો બધાય મહાપુરુષો 33 કરોડ દેવતાઓ તમે મારા માથા પર બિરાજો છો ગિરનારમાં તો મારા દેહના દેવળના જેટલા દેવતાઓ છે એ બધાને પ્રાર્થના કરું છું કે તમે મારા સાક્ષી છો મેં કઈ આંખે કેવું હારું નરસું જોયું તો એની તમને ખબર છે કે કાને ભલું સાંભળ્યું એની તમને ખબર છે કઈ વાણીમાં કેવું હારું નરસું બોલ્યું એની તમને ખબર છે કઈ બુદ્ધિથી કઈ મન ગતિમાં કયા વિચારો કયા ચિત્તમાં મેં કેવું ચિંતવું એ બધી તમને ખબર છે કારણ કે તમે મારા દેહના દેવળના બધાય દેવતાઓ છો તમે મારા સાક્ષી છો। હવે મને અટાળ સુધીમાં રામદેવ કરતો 42 વર્ષથી રખડતો ભટકતો હું તમારી પાસે પ્રાયશ્ચિત કરીને માંગુ છું કે હું આ હરિ ભજતો તો એમાં મારું સાચું કેટલું ખોટું કેટલું મને કહો। अनुकृपा તમે કૃપા કરી મને કહો હરિ ભજનનો સાર અત્યાર સુધી મેં જે કંઈ કર્યું એ મારું સાચું કેટલું છે ખોટું કેટલું આટલું મને કહો એટલે ખોટું સુધારવું અને સાચું છે એમાં આગળ વધવું। કરુણા નિધાન કીર્તાર સૌ ગુરુ ગોવિંદ એક રૂપ અંતર્યામી અખંડ ધણી સ્વયં જ્યોતિ સ્વરૂપ સતચિત આનંદ રૂપ છો અને હું રમું સ્થૂળ શરીર શ્વાસે વિશ્વાસ આપશો અને તોડો માયાની જંજીર आप विना उद्भवे नहीं अंतर शुद्ध विचार साचा स्नेही सदगुरु तम बंदी छोड़ गिरता साचा स्नेही सदगुरु तमे बंदी छोड़ गिरता। હવે મેં મારું આટલું કારણ પૂછ્યું કે મને કયો તમે મનતા નથી તો બંધ કરો मैं पूछूं कि મને તમે જવાબ તો દો તમે બધા મારા સાક્ષી છો અંદર બેઠેલા છો તમે જો સાક્ષી ના હો તો વાણી સરસ્વતી વિના બોલે ક્યાં તમે સાક્ષી ન હો તો આંખ જોવે ક્યાંથી તમે સાક્ષી ન હો તો કાન સાંભળે ક્યાંથી તમે સાક્ષી ન હો તો આ મન બુદ્ધિ વિચારે ક્યાંથી તમે મારા સાક્ષી છો મને કયો એટલે વિશ્વાસ નામના ગુરુએ મારી પર કરુણા કરી વિશ્વાસ એ ગુરુએ કરુણા કરી એટલે એને મને માં જે બાળકને પૂછકે એમ વિવેકથી ઉપાડ્યો
હું મને જોતો હતો, આ ઉપાડ્યો નહીં જોતો હતો, અને ઉપાડીને ધીમે 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 એ મારા 55 વર્ષમાંથી 54, 53, 52, 51, 50, 49, 50 એમ કરતા 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 18 વર્ષનો મૂળદાસ હતો ને આ મને લઈ ગયા. 2 વર્ષ ને 6 માસનું શરીર મને બતાવ્યું. એ વખતે મને મારાથી મોટા બેને તેડ્યો હતો, એ મેં જોયું. અને તેડ્યા પછી અમારી જગ્યા ત્યાં છે મારી જન્મભૂમિની, એક બાર મોટું લીમડાનું ઝાડ ને ત્યાં બાર શિવલિંગ. એ શિવલિંગની બાજુમાં લીમડાના થડમાં એક સાપ નીકળેલો. એટલે બેન વિચારી મને મૂકીને કે ભાઈ આ સાપથી ડરી ન જાય એટલે સાપને હું દૂર કરી આવું. એટલે મને નીચે બેસાડીને આટલો લાકડીનો ટુકડો લઈ અને એને સાપને બહાર કાઢ્યો. બહાર કાઢીને એ સાપને આમ ફેંકવા ગઈ, ખબર નહીં એ સાપ ઉડીને કેવી રીતે મારી ઉપર આવે પડ્યો. 18 વર્ષના શરીર મને એટલા માટે યાદ છે. એ સાપ જ્યારે મારી ઉપર પડ્યો અને એ મને જ્યારે ઠંડો ઠંડો લાગ્યો, તેનો મારો એ સાપ મિત્ર બની ગયો. અને સાપે મને શંકર ભગવાનની મુલાકાત કરી. હું તારો મિત્ર, મારો મિત્ર કોણ છે એ તારે જોવો હોય તો છો. પણ બહુ ડર લાગતો હતો. પણ મિત્ર છે ને એટલે મિત્રનો સાથ મળ્યા પછી આપણને ડર ન લાગે. મિત્ર હોય એ તમને સાથ આપે તો ડર ન લાગે. એમ તમે સંસારના પતિ પત્ની બે મિત્ર થઈ જાઓ પછી કોઈને ડર ન લાગે. બેમાંથી એક નહીં કે આપણે આગળ પાછળ થાશું, આપણે ભેળા થઈશું. આ રામદેવજી મહારાજની રેણી ગતિ સતીની રેણી છે. આ 4 યુગ પહેલાની રેણી છે. અત્યારે આ બધા ઇમિટેશન રેણી વાળા છે, એને મગજમાં ઉતરેની એવી આ રેણી છે. મમ્મી પપ્પાની નથી. આ તો આજ પુરુષ આપણો પિતા અને આજ શક્તિ જગદંબા એની આ રેણી છે. શિવ ને શક્તિની આ રેણી છે. ભેળા એટલે એને મને મારી આંખ ઉગાડી હોય અથવા તો મને પરિચય આપ્યો હોય, એ પરિચયને તમને યાદ કરું કે બાળ વયમાં બહુ નાની તમે આપ્યો હતો મને અણસાર. નાનકડી એવી ટોકરી ને નાનકડો ધોપિયો લઈ અને ઘર મંદિરની પૂજા કરતો હતો. તમારી સામે હોશિયારી કરે છે એ સાધુ. એ પૂજા કરતા કરતા ભગવાનનો દીવો અને દીવા માથે મેં એક અક્ષર જોયો, ઘડીક લીલા રંગનો, ઘડીક પીળા રંગનો. પણ મને એ અક્ષર ઓળખાય નહીં. તમને જેમ ઓળખાતો નથી. તમને ક્યાં ઓળખાય? બોલો એ ક્યાં ઓળખાય? કેવું સરસ બોલો છો. ભલા બોલતા હો તો કેવું બોલું લાગે, અને વગરા બોલતા હો તો કેવું લાગે. એ તમે વિનાય હો, એ તમારો ચહેરો જોવા જેવો હોય. જયારે કોકની હારે જેમ તેમ કરી ઉપડી ગયા હો, પછી તમે એ આરીસો બતાવે તો એમાં તમારો ચહેરો પકડી ન શકો. બાળ વયમાં બહુ નાની આપ્યો હતો અણસાર. કર્મ સંજોગે કુસંગતિએ જાગ્યો નહીં એનો રણુકાર. પ્રથમ પ્રણવ પ્રગટ જોયો. પ્રથમ પ્રગટ જોયો જ્યોતિ સ્વરૂપની છાય. અખંડની ઉતારું આરતી જન્મ ભોગની માય. ઉગ્યો સાધુ ચરિતથી ઉછર્યો સાધુ સહવાસ. લાગ્યો સાધુ સંગ ખોજવા ભજન ભાવનો વિશ્વાસ. અણજાણ ભોગનો હું ખેપ્યો કરું વણજ દિન રાત. બહુ ઉપકારીએ દેવનો કે પવિત્ર માત ને તાત. સર્વ વાતે મને સહાય મળી. 18 વર્ષનો અભ્યાસ એમાં પથ દર્શક મળ્યા. સંત લાલે બેસાડ્યો મને પાસ. પછી સોહાગી સંતે મને પૂછ્યું કે કીધો ગ્રસ્તાશ્રમ કરેગા? મેં કીધું કે ગ્રસ્તી વૈષ્ણવનો બાળ છું, પણ ભજન ભાવમાં અનુરાગ. સદભાગી સંતે વળતા મને કીધું કે અનુરાગીનું છે મારે કામ. લઈ લો ચાવી આત્મ ખોજની ને રટો સીતા રામ. ભજન ભાવનો અટલ ભરોસો
બીજા ન સૂજે પંથ ગાતો હતો ગુલતાન થઈને એમાં ભેટા ભેદુ સંત જ્ઞાન ગરીબી ગાવાથી રહેશું આપણે નિષ્કામ અને નિષ્કામ ભક્તિથી રીઝશે રણુજા પતિ શ્રી રામ બચપનથી જે પ્રિય હતું રણુજા પતિનું વિધાન જન્મભૂમિમાં જઈને ચડાવ્યા નકળંગના નિશાન પેલો રામદેવજી મહારાજનો મેજો મારી જન્મભૂમિમાં મેં ચડાવ્યો ત્યારે મને યાદ છે કે હું 7મા ધોરણમાંથી પાસ થઈને 8મા ધોરણમાં ગયો પેલો નેજો ચડાવ્યો ત્યારે નેજા ચડ્યા ધામે ધૂમે 18 વર્ણ એકાકાર રીજા નગરવાસી સૌને રીજા રામા રાજકુમાર પાઠ પૂજાના પવિત્ર ભાવો લઈને ફરતો તો હું ગામે ગામ મહિમા બેઠો મહારાજનો ને આપે સૌ આરામ દુઃખ મટે દુર્જા ટળે જાણો કે આ તો નકળંગનો પ્રસાદ માન્યતા ભાવથી લોકો દોડે સુણી ભજનનો સાર શિક્ષા લઈને શિક્ષક બન્યો ગાતા ભજનનો કલાકાર ધર્મગુરુની પ્રતિષ્ઠા પાનો ચારે દિશામાં મળે આવકાર આવો બેસો બાપુ શું આપું લાગણીઓ સૌ બતાવે આવો બેસો બાપુ શું આપું લાગણીઓ બતાવે સૌ શીલ સંતોષનો મને મળ્યો તો વારસો પછી શું માંગુ ને શું કહું રામને આશ્રયે રામ ભજનમાં સુંદર મળ્યો સંગાર પતિ વ્રતા સતી નારીનો સદભાગ્ય મળ્યો સાથ લઈને રાજીપો પરમ પેઢીનો કર્યો પરમાર્થમાં ભાવ રામ રોટીમાં આનંદ પ્રેમ કોઈથી નહીં તો ભાવ મેળ પડ્યો મહારાજનો મનને થઈ નિરાશ ધીરે ધીરે આદત પડી ગઈ કે હાકન હારો આ જગતા નકર આનો હિસાબ કરે તો ગુજરી જાય આ તો મને નાનપણથી આદત પડી ગઈ છે આવો બેસો બાપો શું આપો આ નાનપણથી આદત પડી ગઈ છે પેઢી દર પેઢીનો હતો અનુદીધાનો અમારો અભ્યાસ પેઢી દર પેઢીનો હતો અનુદીધાનો અમારો અભ્યાસ પહેલો શિવરાત્રીનો મેળો કીધો મેં ઉંમર 18 માસ 18 મહિનાનો હું હતો ત્યારે પહેલો શિવરાત્રીનો મેળો કરવા મારા ઘરના માવતર લઈ ગયા મુઠ્ઠી કણ લઈને પૂર્વજ મારા જતા હતા ગિરનાર કરી ઉતારા અતિથિ ભાવે જમતા હતા નરના કોણ મારું અને કોણ પરાયું તેનો છૂટો વિકાર જોગી જતીનો મેળો જોઈને કરતો હું વિચાર પછી તો લાલે લગની લગાડી સાધુનો હતો સંસ્કાર અજબ કુમારી એની પરા બોલે બે હદ ને પાર લાલ બાપુની વાત સાંભળી અને મગજ ખોવાઈ ગયું મારું ખોવાઈ ગયું પછી 52 થી 12 ની વાતો સાંભળીને ચિત્તમાં લાગ્યો મને ચટકો એની 52 થી 12 ની વાતો સાંભળી ચટકો લાગ્યો મારા ચિત્તમાં કે ભેદ ન જાણો આ ઘરનો તો માથું પછાડો ગીતમાં નથી બતાવી કોઈ શાન બાવાજીએ જોઈ રાખ્યું હું એના જીવનમાં અગાઢ પ્રેમની મૂર્તિ છે એવો ખ્યાલ બંધાણો મને અનુભવમાં અનુભવ ચક્ષુ ઉગડતા મેળ પડ્યો મહારાજ ભાવથી એના ગુણના ગાતો મનથી માનીને શિરતા સરળતા અને સદબોધની જીવન ધારા એની ઊંચી અંતરના ઊંડાણમાંથી પછી મેં ગોતી લીધી ઊંચી મળીને તાળા ખોલ્યા ભેદ જોયો ગુરુ ગમનો જુગતી મુક્તિ અજબ કરામત સંગ લાગ્યો સમાગમનો ત્યાંથી બાજી બગડી બાવાજીની કઈ ન સૂજે પછી કામ લાલ વિના કઈ ન ભાડું આમ નામ ને કામ અતિ વિચરણ એનું જોયું સત્સંગ ભજન સાર રાખી ખુમારી ગેલી નામની ખૂબ કરે વિચાર ઓળખાણ આપવી લાલ બાપુ એમ વિચાર કરતા હતા કે ઓળખાણ આપવી મારે મારા ગુરુની ઓળખાણ આપવી ગેલી ગુરુની પણ ક્યાં કરું વિશ્રામ ખૂબ મંથન કરીને લાલ બાપુએ મરજી ગુજરાતમાં થાપ્યો અમરધામ ગજબ કુમારી ગેલી ગુરુની જગતમાં કરો એને જાહેર નેજા પ્રકારવા નકળન ધણીના કીધી મહારાજે મેર સજન સંગાથી આવા બધા સજન માણસો એને સાસમાં મળ્યા સજન સંગાથી સેવકગણ આગના ઉઠાવના હાર રામ ભજન ને રામ રોટીથી બાંધો લાલ બાપુએ વ્યવહાર અમરધામ એવા આસન થાપ્યા સૌનો કરે સત્કાર પવિત્ર બ્રહ્મ ભટ્ટ દંપતી આવ્યા બાવાજીને જોવા અમદાવાદ અમરધામ આશ્રમમાં પવિત્ર બ્રહ્મ ભટ્ટ જ્ઞાતિના દંપતી બે બાવાજીના દ્વાર આવ્યા અને કેવા લાગ્યા કે લગ્ની લાગી અમને પાર બ્રહ્મ શું નહીં અમારે બાળ કે ગોપાળ એકાંકી જીવન શુદ્ધ અમારું આપો ગુરુનો હાલ
લાલ બાપુ પાસે દીક્ષા લેવા માંગ્યા પતિ પત્ની. ઊંચી રેણીના તપસ્વી ઉતાર્યો માયાવી થાક, જતી સતી યોગી યોગીની, અને એને પહેર્યો સાધુનો પોશાક. સત્સંગ કરતા બહુ વિચરતા આવ્યા તાપી માને તીર. યોગી બાપા માતાજી અહીં આવ્યા તાપી માતાને તીર. ગુરુલાલની ગુરુગમ લઈને થયા રામમઢીમાં સ્થિર. લાલ બાપુની રામમઢી આવું જાહેર કર્યું અને સંસ્થાન ભેદવાદી પ્રપંચોથી તાસીને પછી જતું કર્યું આ બહુમાન. અમે દીવાના અમર પુરુષના શું કરીએ બંધનમાં પડી, મુક્ત જીવનના ગુરુ ઉપાસી કરીને કોઈથી અડી મૂકીને હાલતા થઈ ગયા. નેજા પ્રકે દેવી નામના પણ આવકારો દેનારો કોઈ નથી. સાધુ રામને સેવા સોંપું આવો લાલ બાપુએ કીધો મનસુબો મનથી. પછી સંદેશ મળ્યા સંતના. પછી કાઢી મહારાજે હળી, કહો બાબા હુકમ શું છે? પૂછ્યું ચરણમાં પડી. લાલ બાપુ કે હુકમ બાબા રામદેવ નો પણ છે આગેવીની મઢી. અહીં ધજા ફરકાવો ધણીના નામની ને ખવરાવો ખીચડીને. શુદ્ધ મનથી સાધુ આવ્યા જૈવો રામસા પીર. બીજ પૂનમના ભાવ ભજનથી આપે સૌને ધીર. બારની કુટિયા કંતાન પેરી 20 વીત્યા માસ 18. બાવાજીની સુરતા લાગી થઈ ગયો જય જયકાર. આવતા જતા કરે વિશાળો સ્નેહી સદગુરુલાલ. ભાવ પ્રેમથી ભોજન લેતા પૂછે હાલ હવાલ. રામ મઢી કે નામ મઢી? રામની મઢી છે કે નામની મઢી? આપે સેજો શણગાર થયું ધૂપેલું રામા ધણીનું રીજા રામ. રામ નામનો રણકાર. સત્સંગથી સુતા જાગ્યા કઈ જીવોના સંસ્કાર. મુરદાસથી કેવા લાગ્યા આદર ને સત્કાર. દિન પ્રતિદિન કરાવતી બીજ પૂનમ તણો મહિમા. કથા કેવા સંત મારી મુરારી બાપુ પધાર્યા 1988. પછી કથા કેવા બાપુ પધાર્યા એટલે સામ સામા માંડા મોરચા સંતો બે સમો મળ્યા. એક ગુણ ગાયા રામના અને એક ભોજન પીરસ્યા. ભજન ભોજનની તૃપ્તિથી સૌને કીધા રાજી. સૌરા મંડપમાં નકળન કરીએ પ્રથમ દર્શન દીધા. મૂળદાસીના વખાણ કરતા શરમ લાગે છે મોટી, કારણ કે માણસ કરતા ઉદર બોલશે ખાઈને રામ. ગુરુના ઋણે મૂંઝાઈને બેઠા હતા મૂળદાસ. ગરવા ગિરનારની પ્રતિકૃતિની ઉઠી અંતરમાં આસ. 5 વર્ષ ને 3 માસમાં કીધો વિની ગિરનાર. પુનઃ સૌરા મંડપ રચીને લીધો અમીનો ઓળકાર. 33 ગુફા છે અંદર, 12 ગુફા છે 7. મધ્યમાં રાખ્યો પોતાની સમાધિનો પ્રણામ. નકળન દળીની કરુણ કૃપાથી સરસ્વતી થયા સહાય. રામદેવ ભક્તિ માનસનો મહિમા મૂળદાસ સિગાય. રીજા રામદેવ કીધી પ્રેરણા અને મોકલ્યા પ્રદેશ. નેજા પ્રકારા રામા દળીના લઈ એનો આદેશ. એસ ગવાય છે રામા કુંવરનો ધર્મ ધજા લીધી હાથ. રણુજા ધામ એવું સ્થાન થાક્યું લઈને ધર્મી ધર્મનો સાથ. વિવેક ભર્યું નવાય કમાડે એવું રણુજા ધામનું કામ. રોજ ઉંગડાની વધાય વાગે અદ્ભુત સંસ્કાર. ધામ પૂજા થાય પૃથ્વી માની. એને સંગે બાળ સ્વરૂપ રામદેવ કરે અભિષેક શ્રદ્ધા ભાવથી તો મનોરથ પૂરે તત્ખેવ. માં તાપીના તટ ઉપર આ ધર્મ કમરીઓ ઠેરાય. એકતાનો આદર્શ આપે નહીં ગંગા ભેડી થાય. ક્ષીર સાગરથી નકરંગ રૂપે બિરાજ્યા ધરણીધર. મઢી રામની મર્યાદા સાથે શોભે શ્યામ સુબેર. સત્ય પ્રેમને એકતા આ વિસંકારની માય. નકરંગ નિભાવે સૌને ભાવે અખંડ ધણીની સહાય. રામમઢીની રામમઢી ખારણિયાનો શોભે સેવાની સુવાસથી. 100 ગાય માતા નવસ્વીની પશુ પંખીના કિલોલથી. જનક દ્વારથી કોઈ પ્રવેશે તો લાગે સ્વર્ગ છે કે આ હોય. ખોજ કરે નિજ અંતરમાં તો કે આવું ક્યાંથી હોય. નથી દેવળ કે દેરા ધન કમાવાના. સૌની શ્રદ્ધાના શેઠી. જેને જેવા ભાવ જાગ્યા બનતા ગયા પછી એક. આશ્રય મળ્યો શુદ્ધ એટલો. આશ્રય અમારો શુદ્ધ એટલો કે સૌમાં ગુરુ સમાય. પરમ ગુરુ માંથી પ્રગટ્યા અંતે લીલા સ્વરૂપ મનાય. હવે મારે જે કહેવાનું છે, અર્થ કમાવા કે ઓદર ભરવાના નથી કોઈ અમારા ઉપાય. સંતલાલનો સિદ્ધાંત એવો મગાય નહીં બીજાને તો દેવ. આવો બેસો જળપાન કરો. આ વડલો છાયો છે વિશાળ. ભાવે ભોજન કરતા જાજો કરો ભજન. મેલીને જજાવ વિડ પ્રકારે વધવા લાગી. રામમઢી વડલાની વડવાય. આ કઠિન કાળમાં રામ રોટીની વાગી રહી વધાય. પણ કર્મ સંજોગે ભાગ્ય વિધિએ ગુરુ લાલે લીધી વિદાય. વેદ સાધુના વણ થપ્યા પણ અદ્ભુત રહ્યા અટકાય. ગાંઠ વાળી હતી એવી પ્રેમની એ રહી અંતરમાં વિટાય.
સ્થૂળ શરીરે ડૂબકી મારી પણ મને તો હજી ભરપૂર કળાય. રહું છું એકલો મૂળદાસ, રહું છું મૂળદાસ બનીને એકલો, નકળંગ નામને ઓઠે, એકાગ્ર મનને મનાવું બેઠો ગિરનારાયણની ગોખે. વર્ષ 14 ની નાની વયથી લાગ્યો હતો એક ધારો રામાધણીના ગુણલા ગાતો, ભેટની ટેક લેવાવો લારો. વર્ષ 54 થી આ શરીરને સર્વ વાતે સુખિયારો છું. ક્યાં પહોંચ્યા નથી ક્યાં પહોંચું એ મનમાં અંતરથી વિચારું છું. પરમારથનો પ્રવાસ લીધો એટલે થાક નથી જરાય લાગ્યો, પણ મારા શિર સત્રે મને લગો દીધો એટલે મનથી ભીતરમાં લાગ્યો. કાચું કામ છે કાયાનો પણ મજબૂત પરમારથનો પાયો. પરિણામ જોઈને પ્રયત્ન કરું છું ક્યાંક હું છેતરાયો. જીવન જીવતા શીખાણો પણ હવે અંત કેમ સુધારો. કોઈની રાહ જોતું નથી ને આવે છે તેડું અણધારી. લોકમત ને વેદમતની વાતો બહુ વિચારી, સમય આવે ખબર પડે કે કેવી છે હોશિયારી. સંસાર સાથે શરીર છે અને શ્વાસ બંધાણો વિશ્વાસ છે. ભાન બેભાન થવાયની બેઠો હું ઈ અભ્યાસ. બસ આટલા અભ્યાસ બેઠો છું કે સંસાર સાથે શરીર છે અને શ્વાસ બંધાણો વિશ્વાસ છે. આમાં ભાન બેભાન થવાયની બેઠો ઈ અભ્યાસ છે. પણ કઠણાઈ એક ઊભી થઈ છે મને કે નિંદ્રા ગઈ છે ઉડી. ભૂખ થાકને કોઈ ત્રાસ વિના આવે છે મજા રોડી. અંદર આવે અનહદ ઉમાવો, પણ બહાર નીકળે શું થશે. અંદર બેઠા બેઠા લખ્યું કે અંદર ગુફામાં આવે મને મજા આવે છે. અંદર આવે છે અનહદ ઉમાવો, બહાર નીકળ્યા પછી શું થશે. બહાર જો નહીં નીકળું તો પરિવાર સૌ મૂંઝાશે. આ બધા ભેળા થઈને કહેશે કે શું થયું. એને મજા એની જોઈએ, ભલા મારું કેમ થશે. ધાર્યું ધણીનું થશે નહીં કે ગુણ રામાના ગવાશે. પછી ભગવાનને કહું છું કે જો મોકલ્યો હોય તારા ગુણ ગાવા તો ગાતો ગાતો જ લઈ લેજો. સજા કે જાસા ચીઠી મોકલા વિના મને ખાનગીમાં કહી દેજો. ડરીશ નહીં તમારા કહેવાથી પૂરો વિશ્વાસ રાખીશ. રામદેવ રામદેવ કરીને રાગડા તાણ્યા તો શરણ તમારું જ માગીશ. શરણમાં લીધા પછી આપણે શોભે એવું કરજો. છું દાસ મૂળનો બાવાજી, સહી મારી અરજીમાં કરજો. આવા સમયમાં હું તમને નાટક લાગુ છું શરમ મૂકીને બેઠો. આજકાલ કરતા વાણા વાઈ ગયા નથી આમાં સમયનો નેઠો. જેમ મને તેમ જલ્દી કરજો પડ્યો મારા બાવાજીથી છેટો. જાજમ વિસાવી આપની હવે આપે આપ સમેટો. ગુજરી જતા તો બીક લાગે છે પણ મળવાની છે મજા. રામદેવ રામદેવ કરતો ફરું હાથમાં લઈને ધર્મની ધજા. નિશાની છે નેજાની એક તમારા બાનાની. બિરજ સભાની ઉકારજો દૈવો નકળંગ રામાની. હજી એક હુકમ માંગુ છું ભગવાન પાસે. હુકમ જો હોય ધણી આપનો તો એક અલ્પ પ્રયત્ન કરું. આ મારી ગત ગંગાને શુદ્ધ રહેણી એને બીજ પૂનમથી ભરું. દાસ થઈને દોરવણી આપીશ હું પદ નહીં ધરું. સાક્ષી આપની વચન મર્યાદા મારું ધારું નહીં કરું. અદ્ભુત છે આપની માયા, કઠિન છે સમજવી, છતાં આપ કૃપાના અભ્યાસથી નામ પ્રતાપે એને તરવી. નામ વચનમાં નેહ જગાડો. આપ છો અંતર્યામી, છીએ આપના તો આપ નિભાવો. સત અખંડ બહુનામી, કઈ જન્મના પુણ્ય પ્રભાવે સત્સંગ હરિરસ દીઠો. શરણાગતને શુદ્ધ ભાવે પાવ સુધા પ્રેમ રસ મીઠો. બળ બુદ્ધિ ચતુરાઈ વિના નિષ્કપટ ચિત્ત રાખું. હું તું મારું સર્વ આપનું મમત્વ નહીં બાકું. હવે એક સરસ મજાની વાત અંતમાં કે પતિ પત્ની થઈ સંસારને દાવે અમે અચરજ એક અનુભવ્યું કે રક્તબીજની રચના દેખી તો આગળ જવા મન અનુસર્યું કે આ રક્તબીજ કોનાથી ઉત્પન્ન થયું. તો ખબર પડી કે આ તો ઈચ્છા બીજથી ઉત્પન્ન થયું. ઈચ્છા બીજમાં જાગી કામના કે છે કોણ આ ઈચ્છાનો સ્વામી. આ કેવી ઈચ્છા છે. ઈચ્છા બીજનો સ્વામી કોણ છે. ઈચ્છા બીજમાં જાગી કામના છે કોણ ઈચ્છાનો સ્વામી. અનાસક્ત ભાવે ચાલો ચાલીએ, અનાસક્ત ભાવે ચાલો રમીએ. ક્યાં છે અંતર્યામી. રેડી બતાવી રામદેવજીએ ગુરુગમથી સમજાણી. પાણીનો આપે બરફ બનાવ્યો અને કીધું બરફનું. રેડી બતાવી રામદેવજીએ ગુરુગમથી મને સમજાણી. શું કે પાણીનો આપે બરફ બનાવ્યો અને કીધું બરફનો. કોઈ પણ શરીરને સ્ત્રી મળશે ફરીએ ચારે ખાણી. મરશું જન્મશું દેહ બદલશું પણ વાસના કરશે ઉઘરાણી.
જોગ મળ્યો સંજોગ થયો પ્રભુ આ નિજાર પદનો મહિમા કેવો ઉપકારી સત્ય જ્યોતિને વચન વિશ્વાસે હવે તમને ભજીએ ભવભય હારી વંશ વેલની તૃપ્તિ થઈ છે એને પણ પાઠ ભણાવીએ ઉજળી રેણી રાખી અંતરમાં ગુરુની ગમે એને પણ જણાવીએ અનંત કૃપા થાય આપની તો જીવવું સફળ કરીએ મૂળદાસને માળા આ હૃદયમાં એનું મણકે મેળવીએ આ માળા અંતરની કોઈ ફેરવે ગુરુના દાસ આત્મ જ્યોતને અંજવાળે છૂટે વાસના ફાસ છૂટી વાસના ત્રાસ તો મુક્ત આરાધ કરે આરાધે ધણી આવશે પરિતાપ સો વર્ષે તો મોક્ષ થાવે સર્વદા ત્રણ લોકમાં એ ગુણ નગણના ગાવે